brought to you by V-Guard. કેરી રસિકો માટે આ વખતે માઠા સમાચાર છે, કારણ કે આ વખતે કેરી ખાવી મોંઘી બનશે, કેમ કે કેરીનો ભાવ આ વખતે આસમાને પહોંચ્યો છે અને 10 કિલો કેરીના બોક્સના 1500 રૂપિયા બોલાઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 12,000થી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે। ત્યારે જો વરસાદ મોડો પડશે તો હજુ પણ કેરીના ભાવ વધે તેવી શક્યતા વર્તાય છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી હોવાથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો ધસારો પણ જોવા મળ્યો। ભાવ 800 થી 1500 સુધી ભાવ હાલે છે ને આવકમાં થોડુંક ઓછું છે એટલે વાંધો નહીં આવે, બધું હરભર થઈ જાય એટલે ભાવ તો સારા છે। 800 થી 1500 સુધીના ભાવ સારા છે। સિઝન હા, એ સિઝનની થોડીક આગાહી આપે છે, પણ હવે ક્યાં વર્ષે ને શક્યતા વરસવાની તો છે કે 15ની આગાહી છે। કેરીની આવક 10 થી 12,000 બોક્સની થયેલ છે અને આ વર્ષે કેરીનો પાક 50 થી 60% હોવાથી કેરીના ભાવ પણ ખેડૂતોને સારા મળે છે। જે આજ રોજ કેરીના ભાવ ₹600 થી લઈ અને 1200 રૂપિયા 10 કિલો સુધી કેરી વેચાય છે। લોકોને એમ થાય છે કે કેરી આ વર્ષે મોંઘી છે, પણ ખરેખર વાતાવરણની હિસાબે કેરીનો પાક થોડો ઓછો થયેલ છે અને લેટ પણ થયેલ છે। તો હજુ પણ અમને એવી આશા છે કે 10-15 દિવસ પછી આવક થોડી વધે એવું લાગે છે। Brought to you by V-Guard.